જીવનની અંદર જીવનના થાંભલા ક્યારે ડગે કાંઈ નક્કી નથી. પણ ડગતા થાંભલાને માટે જો એને સ્થિર રાખો તો એક જ રસ્તો છે. શું? આધાર ભગવાનને બનાવી દો. ગમે તે દેશકાળમાં ભગવાનને સાથે રાખો. સારો દેશકાળ હોય કે ખરાબ દેશકાળ હોય, નહીતર બે દેશકાળ એટલા ભયંકર છે, બેમાં જીવાત્મા ભગવાનને છોડી દે છે. યાદ રાખજો, અતિ સુખમય માણસ ભગવાનને ભૂલી જાય. એના મનમાં એમ થવા માંડે મારે કોઈની જરૂર નથી. સમજાણું? જે હાથ નાખે ત્યાં સફળતા, જે હાથ નાખે ત્યાં સફળતા. એમ હોય કે અહીંથી 25,000 મળશે ને 25 લાખ મળે, પછી ભગવાન ભગવાન ગાયબ. ભગવાનની જાણે જરૂર જ નથી, કોઈની જરૂર નથી આપણે. અને કોઈ ભગવાનનો ભગત બિચારો મંદિરે જતો ને પૂજા પાઠ કરતો, તિલક ચાંદલો કરતો, શિખા રાખતો, કઈ સત્શાસ્ત્ર વાંચતો, સાધુનું સમાગમ કરતો, આ હું બધા ધતિંગ ગાતી રહ્યા છે. બોલે ધતિંગ કે હું કામ ખબર છે સફળતા મળે. આ હું બધા ધતિંગ. ભગવાનજી એકચ્યુઅલી કશું છે જ નહીં. આપણે મહેનત કરે બધું મળે. એવો મોટો ફિલોસોફર, એવડો મોટો ફિલોસોફર થઈ જાય, આપણે ને આંબીનો કે એટલો મોટો ફિલોસોફર થાય. બોલો. એટલે અતિ સફળતામાં જે વાતમાં ભગવાનને ભૂલી જાય છે. એટલે પહેલી વાત એ કહું, ભગવાનના ભક્ત ગમે તેટલી સફળતા પછી પણ જિંદગીમાં ભગવાનને નહીં ભૂલશો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.